મહારાજા કૃષ્ણકુમારસિંહજી જ્યારે એમણે ભાવનગર સ્ટેટ દેશને અર્પણ કરી દીધું, ત્યાર પછી એમની સરકારે કદર કરી અને એમને મદ્રાસના ગવર્નર તરીકે નિમણૂક કરી. એ વખતે એમની વિદાય સભા હતી, ત્યારે કવિ કાગે આ લખેલું છે, એમનું વિદાય ગીત. એમાં કીધું છે કે હવે ત્યાં ભીમ ને અર્જુન સત્તાવાળા સખા બનશે, પરંતુ આ બાળ ગોવાળોને પ્રભુ ભૂલી જતા નહીં. એ રીતનું એમ કહે છે કે ભલે તમે અહીંથી ત્યાં જાઓ, તમારી મોટપ વધી ઉલટાની, કારણ કે આ તો 1800 ગામ જ હતા. હવે તો આખું મદ્રાસ એના તમે રાજા કહેવો, ગવર્નર એટલે. પણ અમને નહીં ભૂલતા. અને અમારા હજી જો અમારા હૃદય કો ચીરે, તો હનુમાનની પેઠે અમારા હૃદયમાં પણ કૃષ્ણ કૃષ્ણની જ ભજન છે, માટે અમને ભૂલી જતા નહીં. એમાં આ લખ્યું છે, સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, કૃષ્ણને ભીલને બાણે અમે વનમાં હણાવ્યા છે, કલમ ધ્રુજે કથા લખતા અમારા પાપ પોથીની મહાત્મન સંત મોહન પર અમે ગોળી ચલાવી છે. સમાજે બધું જ કર્યું છે, કોઈને હક લેવા દીધું નથી. અહીં તો કહે છે કે હાથમાં આવેલો કોળિયો ઝૂંટવી જાય, પણ મેં તો એવું જોયું હતું લાતી બજાર મંદિરે બારીમાંથી કે એક સાપ ત્યાં પીપળાના થડમાં આમ હંતાવા પ્રયત્ન કરતો હતો, અને ત્યાં તો બધા મજૂરો જ ભેગા થઈ ગયા, બધા કાંકરી ચાળો કરવા માંડ્યા, તો એ સાપ ભાગતો નહોતો. બહુ કહેવાય, સાપ તરત ભાગી જાય, પણ ભાગી નહોતો શીખ્યો. કેમ? એણે ઉંદર ગળ્યો હતો, અને હજી ગળ્યો જ તો, હજી એણે આમ ભરડો લીધો નહોતો, અને ત્યાં સુધી એને પચે નહીં, અને આખો ઉંદર હતો એટલે આમ આમ થઈ ન શકે. નહીં, ઘણા આમ વધારે ખવાઈ ગયું હોય તો નથી હાલી શકતા. મહારાજના વખતમાં નહીં, પેલા ડભાણમાં બધા યજ્ઞ કરેલા, તો બોલા ભૂદેવ આમ હાલતા હતા, આમ તે કૂતરા ઉપર પડે ને કંઈક થતું જાય વચ્ચે. બધાએ કીધું આમ હેઠું જોવો ને, એ કે હેઠું જોવાતું નથી. તો કે બહુ જમાનું છે કે હું હજી તોય માપમાં જ, બહુ જમ્યા એ હજી ત્યાં ત્યાં પડ્યા ચોકામાં. એ તો બેઠા બેઠા કહેતા એ કે ઊભો કરીને તો કાશી જ ગયાનું પુણ્ય આપવું. એ કે ભાઈ હું ક્યાં ઊભો જ થવાનો, મેં તો જો હું ઓસાડ લઈને જ આવ્યો છું, એને જ જમાવવું છે ચોકામાં. એ કે બહુ ખવાઈ ગયું, બહુ ખવાઈ ગયું શિવશંકરને. કેમ? એ કે સીધા મહાણે લઈ ગયા. તો યારુથી ઉંદર ગળાઈ ગયો હતો, અને હવે ભરડો લેવાનો ટાઈમ ન રહ્યો ને, હવે ભાગી શકે નહીં, કારણ કે આમ આમ થાય તો જ દોડે, એની ચાલ જ એવી રીતની છે, એટલે દોડી ન શકે. તો એને નોય હોય આમ થડમાંથી બહાર આવ્યો. હું જોતો હતો પણ કાચ આડો હતો એટલે આપણને જ બીક નહીં. એ કે પછી હું સિંહ હામ આવી ગયા. બહુ કહેવાય, પણ કે પિંજરામાં હતો ને આપણે બહાર હતા. તો પછી મેં જોયું કે એના અડધા શરીર આમ કંઈક ફૂલેલું હતું. પછી એણે ધીરે ધીરે આમ આગળ નીકળવા માંડ્યું, ઓકવા માંડ્યો એ, અને એણે ઓકી કાઢ્યો ને તો આખો ઉંદર આમ પૂછડી હોતો નીકળ્યો. પછી મને થયું સારું હાથમાં આવેલો તો જૂટવે, પણ આ સમાજ તો એવો છે, ગળી ગયેલા હાપને ઉંદર કઢાવે એવો આ સમાજ છે. હો, તો જો ધ્રુવની માતાએ કીધું કે એવા ભગવાનના ખોળામાં બેસ, જેથી કરીને કોઈ દિવસ ઊભા થવાનું નહીં. તો એને ભગવાનના, જો ધ્રુવનો તારો થયો, ભગવાને અવિચળ પદ આપ્યું. તો આમ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી બેસે છે, ગામના બધા મહિલાઓ બહેનો અંદરો અંદરે વાતો કરે છે, ક્યાંક એના ભાઈ ભાભી હારે કંઈક થયું છે, શું થયું છે, કંઈક થયું છે, તો જ આટલી નાની ઉંમરમાં ભાગી નીકળ્યો હશે. અને આમ તો કોઈક મોટા તેજસ્વી પુરુષ હોય એવું લાગે છે. આમ બધી ઘણી બધી વાતો ચાલી. ત્યાં વળી પાછા આશ્રમમાંથી સાધુ આવ્યા, એમનું નામ સુખાનંદ સ્વામી. જતી વખતે જોતા ગયા કે આપણી નાત છે સાધુ, એટલે એને બહુ ન આકર્ષણ થાય. સરખામાં બહુ આકર્ષણ ના થાય, કોઈક વિજાતીય હોય ને એમાં આકર્ષણ
થાય. અમારે ભીખુદાનભાઈ કે અમારે ત્યાં જુનાગઢમાં નાટક ચાલતું હતું અને રાણક દેવી રાખ્યાંગાર, તો એ કે રોજ ફૂલ જતું હતું, આમ હાઉસફુલ. પણ એક દિવસ એ કે મેનેજર સાહેબે આવીને સ્ટેજ ઉપર આવીને ચાલુ નાટક શરૂ થાય એ પહેલાં આવીને પ્રેક્ષકોની માફી માગીને કીધું કે વેરી સોરી વી આર, આજે એમ કે અમે ખૂબ દિલગીર છીએ, આપ બધાની માફી માગીએ છીએ કે જે બેન રાણેક દેવી બને છે એને અત્યારે સખત ટાઢિયો તાવ ચડ્યો છે, એટલે આજે રાણેક દેવી વગરના રાખ્યાંગારનું એકલું નાટક ભજવાય છે. તો માણા ઊભું થઈને ભાગ્યું કે રાખ્યાંગાર તો અમારા ઘરે ઘરે છે, મૂળ તો રાણેક દેવી જોવા આવ્યા હતા. વિજાતી એમાં હેત થાય. સુખાનંદ સ્વામીને થયું કે આ તો ઠીક ત્યાગી આપણા વૈરાગી છે, આપણે વૈરાગી ને એ વૈરાગી, એમ કરીને તો વાવમાં પાણી ભરવા પહોંચી ગયા. પણ પાણી ભરીને આવ્યા ને તો પાછા ઊભા રહી ગયા. આમ મન મનાવીને ગયા હતા, પણ કોણ જાણે કેમ એને શું આકર્ષણ થયું ને તો ત્યાંથી જઈ શક્યા નહીં. ઊભા રહ્યા એટલા માટે કે હમણાં જરા આંખ ખોલે ને તો પૂછીએ કાંઈક, કદાચ એવું પૂછવું હોય કે આશ્રમમાં પધારો, જમવાનું કેમ છે, અમારું ખપે તમારે આશ્રમનું તો આવો, આવું કંઈક કહેવું છે. જે કાક બાપુએ કીધું તારા આંગણા પૂછીને કોઈ જોને આવે તો જ આવકારો મીઠો આપજે રે, કાગજને પાણી પાજે ભેળો બેસી ખાજે રે, જા પારે સુધી તું વળાવાને જાજે રે. પાછો ન આવે એટલા માટે નહીં હો. હા, કે કાકાને કે બસમાં બેહારીને બસ ઉપડે ને પછી જ આવજે તું, કે તું કાકો જાય એમ બોલ. કાગજને પાણી પાજે તું ભેળો બેસી ખાજે રે, જા પારે સુધી તું વળાવાને જાજે રે, આવકારો મીઠો તું આપજે. આવાય કદાચ આશયથી સુખાનંદ સ્વામી ઊભા હતા, ક્યારે આંખ ખોલે તો થોડુંક વાત કરીએ કાંઈક. અને અહીંયા લખે છે વિહારીલાલજી મહારાજ, સુખાનંદ સ્વામીને થોડોક વાર્તાલાપ થાય છે. રામાનંદજી સ્વામી નાચેલા, ભલા શાસ્ત્ર પુરાણ ભણેલા, સારું જેનું સુખાનંદ નામ, સ્નાન કાજ આવ્યા તે હઠમ, તેને દીઠા મહારાજ કેવા, સુણો ભૂપ કહું શું જેવા, જોતા એવું તો રૂપ જણાય, તેની તુલ્ય ન કોઈ ગણાય. દિશે શ્રીજીમાં સાધુતા કેવી, અન્ય જન્મમાં જણાય ન જેવી, જન જે વિશે સાધુતા દેશે, તેની રીત તો જુદી અતિશે. તો આમ આંખો બંધ હતી, આટલા બધા લોકો બોલતા હતા, પૂછતા હતા. આટલી સ્ત્રીઓ એ પાણી ભરનારી એ પણ ઊભીને પૂછતી હશે તો પણ એની સામે નજર સુદ્ધા કરતા નથી. નહીંતર મેં કીધું એમ કે બધાય રાણેક દેવીને જોવા આવતા હોય, પણ અહીંયા જુદું હતું. મહારાજે આંખ ઊંચી કરી નથી. ગુણાધ્યાન સ્વામી કે અમે જામનગર ગયેલા, અને જામનગરમાં હજીદામ પ્રવેશતા હતા, અને સાધુ બધા જતા હતા. તો કોઈ હરિભગતે વાત કરી સ્વામીને કે બધા બાઈઓ જોતા હોય ને એ બધા એવું વાત કરે છે, આ આપણી સામે જોવે એવા સાધુ નથી, આ કંઈક જુદા છે, આપણા સાધુ લાગતા નથી, આ આપણી સામું ન જોવે, નહીંતર બીજા શું આપણી સામું જોવે. તો ગુણાધ્યાન સ્વામી કે આપણે જામનગરમાં સભા જીતી કહેવાય. હવે કદાચ કાંઈ નહીં આપણે વિદ્વતા વાપરીએ ને તોય આપણે જીતી ગયા કહેવાય, કારણ કે આ વાત જ પ્રસરી જશે
કે કોઈક સાચા સાધુ આવ્યા છે કે સ્ત્રીઓની સામે પણ જોતા નથી. બાકી તો કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સર્વમ જગત, આખું જગત વીંટળાયેલું છે એમાં. સ્ત્રી ને પુરુષ, પુરુષ ને સ્ત્રી, જોયા વગર રે નહીં. યોગી બાપા કે મત જોના. ફિરંગીને ત્યાં મિસ્ત્રી ઘડવા ગયો હતો બિચારો, અને કંઈક ખાટલો પલંગ કે કંઈક બનાવતો હોય છે, પણ વારે વારે પેલી ફિરંગીની સ્ત્રી સામે જોયા કરે. એને ઘણું નહોતું જોવું, બિચારો કરે શું? નહોતું જોવું. ગોવાળણ બાઈ હતી, આવા મહુવા જેવામાં દૂધ વેચવા આવેલી, વળતા કંઈક છોકરાઓ માગશે એટલે ભાગ લઈ જવો. પહેલાંના વખતમાં તો શું હતું, આવું બધું ફાસ્ટફૂડ હતું જ નહીં. ગોળ લીધો, પડીકામાં બંધાયો હશે, બગોણીમાં મૂકેલો, રસ્તે જતી હતી. પછી પાછું મનમાં થયું ગોળ ઓલો એ ભળતો નથી, પાછો બાંધી આપ્યો ને. ઘણી વખત કરે એવું વેપારી, ભગવાને ખબર નહીં, એને બુદ્ધિ જુદી જ આપીશ. એ દેખાડે કાંઈક ને બાંધી દે કાંઈક. મને એક ભાઈ કે મેં અમદાવાદથી દ્રાક્ષ લીધી બસ સ્ટેન્ડમાંથી, મારા દેખતા જ આમ પડીકું વાળ્યું, અને દોરો નીચે હશે ત્યાં આમ દોરો વીંટવા નીચે લઈ ગયા. પછી કે મેં ધંધુકા ખોલી, કેવીક લાવો થોડીક ખાઈએ, ખાવા માટે જ લીધી હતી. તો ખોલીને તો બધી હડેલી. એટલે ભાઈ મારા દેખતા, મેં કીધું કે આવડી યાર મારા દેખતા પડીકામ નાખ્યું છે, તો એ કેમ એમ? પછી એને ખબર પડી કે હા ઓલું નીચે આમ કરવા ગયા નહીં, બાંધ્યું તે દોરો, પણ બીજું એક પડીકું બગડેલી તૈયાર જ રાખ્યું હોય, આ અહીંયા મૂકી દીધું ને ઓલું લઈને આપી દીધું. મને ન પોગે કોઈ, હો, એને કોઈ પોગે નહીં. આમ મોટે ભાગે પહેલાં તો વાણિયા જ બધા વેપારી હતા. અને કોઈ ન પોગે એને, ભગવાને ન પોગે. બોલો, ચોર ચોરી કરવા હળી ગયેલો વાણિયાને ત્યાં, અને એક દી રાત્રે બિચારો ચોરી કરતો હતો ને, અને બાઈ માણસ કે ઓલો આવ્યો લાગે છે આજે તે પાછો. કે બિચારો કદાચ એને ઘરમાં જરૂર હશે એટલે આવતો હોય આપણે ત્યાં, એમાં શું, ભલે ને થોડું ઘણું લઈ જાય. એક હા, મેં ઓલો વેઢ મારો કાઢીને મૂક્યો હતો ડબ્બીમાં, એટલે પતરાની ડબ્બીમાં. એ પાછી ત્યાં ડબ્બી હમી મૂકી હતી, કારણ કે વેઢ ન લઈ જાય, વેઢ બહુ કિંમતી છે. બાકી સામાન્ય કંઈક લઈ જાય તો વાંધો નહીં. ઓલો સાંભળે એમ બોલે, હો લે તે ઓલા કે ના એ તો પાણીયારે ને પાણીયારે પડ્યો રહ્યો છે. તો ઓલો બીજે ક્યાંય ન ગયો, પાણીયારે જ ગયો, અને ત્યાં ડબ્બી એને મળી ગઈ. તે એણે વાળી ડબ્બી ખોલીને એને એમ કે આંગળીમાં પહેરી જ લઉં. ત્યાં આંગળી નાખીને એને રાડ પાડી ગયો, કારણ કે અંદર વીંછી ઓલાએ મૂકેલો ઠાકરિયો મોટો, ગોતીન ક્યાંકથી. તે ઓલો રાડ પાડ્યો ને, એ કે ભા જો ના આંગળીમાં આવતો હોય ને તો કાલ મોટો કરાવી લેજે, સહેજ પકતો કરાવી લેજે. હાંકડો પડે છે ને, હાંકડો પડે છે ને વેઢ, હાંકડો એનો એલો પડી હોત ગયો હેઠો. તો ન ભાવે એની પાસે કોઈ, તો દેખાડે કાંઈક ને બાંધી દે કાંઈક. આવું કરે વાણિયા વેપારી. એમ આપણા તો બધા સ્વામિનારાયણ છે, આ કાંઈ વાણિયા નથી. હવે પણ ટૂંકમાં આપણે કંઈક વેપારીની વાતમાંથી ગયા હતા, હવે તમને યાદ ન હોય ને મને યાદ ન હોય, શેમાંથી ના ચડી ગયા, જવા દો ત્યારે. પણ ટૂંકમાં સુખાનંદ સ્વામી એ આમ મહારાજની સાથે વાર્તાલાપ કરવા માટે અહીંયા ઊભા રહ્યા છે. એ જુએ છે કે આ સાધુ જુદા છે, આટલા બધા બહેનો ઊભા છે, એની સામે જોતા નથી. તો કે સાધુતાની વાત જ જુદી. જે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે હવે આપણે કાંઈ કહેવું નહીં પડે, ગામમાં વાત પ્રચલિત થઈ જશે કે સારા સાધુ આવ્યા છે. બાકી ફિરંગીની આપણે વાત કરતા હતા મૂળ, કે જોયા વગર રહેવાય નહીં, ઓલી ભરવાડ અને બાઈની વાત કરતા હતા. મને એમ કે તમને યાદ આવશે, પણ સારું આવા શ્રોતા હારા, આપણે ભૂલ કરીએ તો કાંઈ વાંધો જ નહીં, આને કંઈ યાદ તો રહેવાનું નથી. તો પેલી ભરવાડ બાઈ કે ભળતો ગોળ નથી હડેલો આપી દીધો ને પડીકામાં, તે લાવો જોવું. તે જોયો, જોયા પછી ખાવાનું મન થયું, થાય જ, અને થોડોક ચાખ્યો.
તો ગોળ તો બધાને ગમે જ, મજા જ આવે. પછી આગળ જતાં પાછો ક્યાંક આમ ઝાડનો છાંયો આવ્યો ને ત્યાં પાછી બગોણી ઉતારી, કંઈ બેહવું નહોતું પણ ખાસ ગોળે જ ઉતરાવરાવી. પાછો થોડોક ચાખ્યો અને એમ કરતાં કરતાં પાછું મનમાં શું વિચાર આવે કે આરો બધો ખવાઈ જશે, છોકરા શું ખાશે? છોકરા કહે છે માં કંઈ લાવી કે નહીં, તો હવે નથી ખાવો, પણ રહેવાય નહીં. પછી હમ ખાતા, હવે જો ગોળ ખાવ ને તો ખોડિયારમાંના હમ છે. પણ આગળ જતા પાછું ઝાડ આવે જ તે પાછું ઉતારે. તે કહે છે કે એને ઘરે પહોંચતા પહોંચતા બધો ગોળે ખાઈ ગઈ ને બધા માતાજી જેટલા હતા એની હમે ખાઈ ગઈ, કાંઈ બાકી રહ્યું ન રહેવાય. ઇન્દ્રિયો એવી છે, એ ઝપટું મારે જ. મુક્તાનંદ સ્વામી કે મારું ધ્યાન એક વખત આ નીલ વાંદરા ઉપર ગયેલું છે. આ સભામાં બેઠેલા કોઈ સાધુ છે એવા કે જેણે નીલ વાંદરું ન જોયું હોય? સુરતમાં હતા. હવે આપણે કોઈ દી આનપા વાંદરા હોય નહીં, માણા કદાચ જેવા હોય વાંદરા જેવા, પણ વાંદરા આમ પ્રેક્ટિકલ તો આ બાજુ હોતા નથી. એટલે સ્વાભાવિક જોવાનું મન થઈ જાય. નાના હતા ને ભણતા હતા ને ત્યારે સીમમાં કે વાંદરો આવ્યો છે તો નિશાળમાંથી બધા સાહેબે રજા આપી કે ન આપી બધા ભાગ્યા, તે ઠેઠ સીમમાં ગયા અને વાંદરા વાહે વાહે. હો ઓલો વાંદરો હોય તો એને ખબર નહીં કે આવા વાંદરા પાછા અહીંયા આટલા બધા હઈશું. એક ઝાડથી બીજે ઝાડ તે અહીંયા જાય બધા, એટલે વાયા પાણા લઈને બધા ઢેકાળા લઈને અને મજા આવી ગઈ. તે ઠેઠ આ સીમમાંથી તે બીજા ગામની સીમ સુધીને વળાવવા ગયા. કોઈને કાંટા વાગે કે જે વાગે તે, પણ વાંદરો ક્યાંથી? અને વાંદરો એવો છે ને જોવાનું મન થઈ જ જાય. હમણાં હું ઈડર ગયો હતો, તે ઈડર ઉપર ગઢ ઉપર લઈ ગયા સંતો. તે નરા વાંદરા ત્યાં એક દેરાસર છે ઉપર, આમ થોડાક રહેણાંક ને એવું છે, પણ જાજી વસ્તી તો વાંદરાની હતી. અને આ ઓલું જોયું સાંભળ્યું હતું કે ગુલાટ ખાય, પણ ત્યાં મેં જોયું આમ વાતમાં ગુલાટ ખાય આમ વાંદરા. તો વાંદરા વસ્તુ જ એવી છે કે જોવાનું મન થઈ જાય. એ તો એક નીકળ્યા, આમ આંગળી એક જણાએ ઊંચી કરીને, એ હતા આપણા ગુણાતીતાનંદ સ્વામી. કે સ્વામી મને ખબર નથી કે ક્યાં વાંદર્યું છે. સ્વામી કે ધન્ય છે સ્વામી તમને ને તમારા માતા પિતાને બધાને, કારણ કે મારી નજર એક વખત ગઈ છે, બીજા બધાએ તો કેટલી વખત જોયું છે, કેટલાક તો કલાક સુધી જોતા હતા. પણ એક ગુણાતીત એવા નીકળ્યા કે જેમને ઇન્દ્રિયો સંયમમાં છે. અતિ અનન્ય ગતિ ઇન્દ્રિય જીતા, તાકુ હરિ બિન કીતહુ ન ચીતા. ભગવાન સિવાય એમને ક્યાંય દ્રષ્ટિ નથી. એક જ એવા નીકળ્યા. તો બિચારો ફિરંગી શું કરે? કારણ કે ફિરંગી ઓલા સુતાર શું કરે? ફિરંગી રૂપાળા હોય, યુરોપિયન તો રૂપાળા જ હોય ને. તો ભગવાને બધે જુદું જુદું આપ્યું છે, બધે રૂપ આમ એ પ્રમાણે ત્યાં જે જન્મે એ પ્રમાણેનો જ એનો કલર હોય. જો ઉપર આમ બધે જેમ જેમ જાઓ ને ઉપર ઉત્તર હિન્દુસ્તાન, પછી આમ નેપાળ, ચીન, તો બધા એની ચામડી ગોરી જ દે. અહીંયા કોઈ કાળો કાગડો ન હોય. અને આમ નીચે દક્ષિણમાં જાઓ તો કોઈ ધોળો ન મળે. નહીં તો બિચારા વર્ષોથી ભાત ખાય છે, કદાચ ધોળા થવાય. ભાજી નથી થયા કોઈ, નરો ભાત જ ખાય સાઉથમાં. કે ને પેલા બધા કલાકારો કહે છે કે ભગવાન આમ એક ઘડો લઈને બધું વેચતા વેચતા નીકળ્યા આમ આમ. તે રૂપનો જ ઘડો હતો, તે ઉપર બધું આમ આમ કર્યું ને અહીંયા બધું સારું સારું ઉપરનો સારો ભાગ ત્યાં વેચાઈ ગયો. અને દક્ષિણમાં પહોંચ્યા ને તે હાવ કદડો રહ્યો હતો નીચેનો, તે આમ આમ નાખ્યો ને બધા કાળા. તે બધાએ ભગવાનને ફરિયાદ કરી કે આવું હતું છે, ઉપરવાળાને બધાને રૂપાળા બનાવ્યા ને અમને હાવ કાળા. એ કે બીજો ઘડો અહીંથી ને આપણે શરૂ કરશું. કે બીજો ઘડામાં શું છે? બુદ્ધિ. તે ત્યાં નાખીને તે એ બધા જ તે આઈટીમાં જ હોય. બધા અમેરિકામાં બધા જ સારામાં સારા પગાર ધોરણવાળા. બિલ ગેટ્સની કંપની છે, સોફ્ટવેર કંપની, એના CEO છે, સાઉથ ઇન્ડિયન છે. પગાર કેટલો છે ખબર છે? એક મહિનાનો 700 કરોડ રૂપિયા પગાર છે મહિનાનો. આપણે આખા મહુવામાં બધાનો ગણીએ તોય ન થાય.
1 મહિનાનો 700 કરોડ. તો બધાની બુદ્ધિ ત્યાં આમ ભગવાને છૂટે હાથે ત્યાં વહેંચી, અને ઉપર ગયા ને ત્યાં એમાં કદડો રહ્યો. તે બધા ડ્રાઇવિંગ કરે છે, ખટારા હંકારે છે બધા. વહે લખે બુરી નજર વાલા તેરા મુંહ કાલા. તો પંજાબમાં જાઓ બધા સરદારજી બધા ખટારા હંકાવે. તો આમ ભગવાને બધાને જુદું જુદું બધું રૂપ આદિક આપ્યું છે. તો ફિરંગી રૂપાળો હોય તો મિસ્ત્રીને નહોતું જોવું ને તોય જોવાઈ જતું તું. તો અંતે થયું શું? મત જોના કીધું. પછી એની સારડી લઈને એની આંખ ફોડી નાખી. તો ઇન્દ્રિયો તો આવી છે, ન જોવું હોય જોવરાવે, ન ખાવાનું ખવરાવે. તો આ બધું જ ઇન્દ્રિયોની માથાકૂટ છે. અહીંયા સુખાનંદ સ્વામી કીધું કે આ કોઈક પ્યોર લાગે સાધુ, કોઈની સામું જોતા નથી, કોઈના આ વખાણ આટલા બધા કરે છે તો એ સાંભળતા નથી. કારણ કે આમાં બાઈઓ પાસે આગળ આવે છે ને એમાં વખાણ પણ કરે છે કે આ સદાશિવ હશે કે કોણ હશે, કે અક્ષરપતિ આવ્યા હશે, કોણ હશે, આવું કરે છે. નહીંતર વખાણથી તો ભલભલાની આંખો ખુલી જાય. હા, વખાણ વસ્તુ એવી છે ને કે એમાં તો કોઈની તાકાત નહીં. એ તો પ્રમુખ સ્વામી મહારાજ જીરવી શકે. આટલા એમને હાર ને આ અંતે સન્માન મળ્યા તો જરાય ફૂલાણા એના પરથી ખબર પડે કે આદિવાસી વિસ્તારમાં ગયા, નાના માણસને મળ્યા, પરદેશથી આવ્યા હતા, વડોદરામાં અટલાદરા મંદિરે હતા, કંઈક સ્વાગત સભા હતી, અને પેલો કીડીયો આવ્યો વચ્ચે. તો બાપા એને પ્રેમથી મળ્યા. હવે મોટા માનધાતા એ સભામાં બેઠા હતા, અને ઓલાને એ બિચારાને વિવેક નહોતો. તે તો હોરો પડ્યો ને એને એમ કે કેટલા ટાઈમ પછી બાપા આવ્યા છે તે લાવો જય શરણ કરી આવું. તે બાપા એને પૂછ્યું કેમ છે? એને તો કાંઈ પૂછવું નહોતું બાપાને કેમ છે એમે નહીં. એ તો આમ કરીને પછી નીકળી ગયો. ડૉક્ટર સ્વામીને બહુ આ હૃદય સ્પર્શી ગયું આ પ્રસંગ. અવારનવાર કે મને આમ આ એટલો બધો સ્પર્શી ગયો પ્રસંગ કે આટલી મોટા મહાનુભાવો બેઠા, આટલી મોટી સભા હોય, પરદેશથી આવ્યા છે, અને ઓલો આમ વચ્ચે આવે અને એને પ્રેમથી બોલાવે, બાપા આવ કીડિયા કેમ છે એમ પૂછે પાછા. તો મેં તો સારંગપુરમાં જોયેલું. એક વખત જળજીલના ઉત્સવમાં આમ જતા હતા, બાપા પણ ત્યાં નારાયણ ધરે જાળિયા ધરે જળ ઝીલાવીને આવતા હતા. પછી ગામમાં દર વખતે ઠાકોરજીની પાલખી ફરે, પધરામણી હોય. પણ 2-4 મોટા ઘરે બાપા પણ પધાર્યા. એટલે ભીમબા હતા ને હકા બાપુનું ઘર ને એ બધાના અમુક ઘર હોય ને, 2-4 ઘરે બાપા પણ આવ્યા. પણ અમે આમ જતા હતા, બાપા ગાડીમાંથી ઉતરીને પછી ચાલતા આમ આવતા હતા ઘણા વર્ષો પહેલાં. ને આમ પસાર થતા હતા તો એક ભાઈ આમ હાથમાં જાજરૂ જવા માટે ડબલું લઈને જતો હતો. ગજીની ચડ્ડી પહેરી હતી. ગજીનું કાપડ આવતું હતું ને પહેલાં, નવી પેઢીને કાંઈ ખબર નહીં વોટ ઇઝ ગજી, કારણ કે એ બધા ગજી જ છે હવે હાવ, એટલે એને ખબર ના પડે એમ. પણ એક કાપડ આવતું હતું જાડું, સાવ સામાન્ય કાપડ. એની એક બંડી પહેરી હતી, નીચે નાડીવાળી ચડ્ડી પહેરી હતી, માથે પેલી ગોળ ટોપી. બધા રાત્રે પહેરે છે એવી નહીં, પણ પાઘડીની અંદર પહેલાં પહેરતા હતા ગોળ, એવી એક ટોપી, અને ઉંમર હતી. બાપા આમ આગળ વધી ગયા ને પાછા આવ્યા. બાપા એને પૂછ્યું કેમ છે ફલાણા, હું નામ ભૂલી ગયો. અને એ કે હાંકલા. પછી બાપાએ અમને ઓળખાણ કરાવી કે આપણામાં બહુ હાથીપાણા કરેલા એને. હવે હાથીપાણા કરેલા એટલે તો પછી આપણે સમજીએ ને કે એની આર્થિક સ્થિતિ કેવી છે. અને એના વસ્ત્ર ઉપરથી નહીં ખબર પડતી હતી કે સાવ સામાન્ય માણસ હશે. પણ બાપા પ્રેમથી ને એને પૂછવા બધું ઊભા રહ્યા. એના ઉપરથી ખબર પડે કે એમને ઓલી મોટપ સ્પર્શી નથી. નહીંતર એક વખત મોટાઈપમાં જતા રહીએ ને પછી નાનાને કોઈને મળીએ નહીં. અરે ઓલો મંગળિયો મારો આમ તો આશીર્વાદથી મોટો થયો તો ગોપાલ સ્વામીને કહી દીધું, એમના સેવકને મોરારચરણદાસને કોકને, બીજા કોક હતા. પણ એને કહી દીધું કે સ્વામીને કહેજો થોડુંક વિવેકથી બોલે, મારી સાથે મારા માણસો હોય એને કેવું લાગે. હાવ મંગળિયો એમ કીધું એટલે. હવે સ્વામી તો પહેલાંથી ને આને મંગળિયો જ કહેતા હતા, અને સ્વામીના આશીર્વાદથી જ તેને મોટપ મળી હતી. સ્વામી કે સારું હવે આવશે તો આપણે એવી રીતે બોલાવશું, આપણી ભૂલ થઈ ગઈ. સ્વામી હવે તો એ મોટા માણસ થઈ ગયા છે. જોઈને એને અંગરક્ષકો ભેગા હતા. અંગરક્ષક ક્યારે રાખવા પડે? આ કોકની હારે કંઈક કર્યું હોય તો જ, નહીં એને થોડોક અંગરક્ષક જોઈએ. એમણે હાવ સીધા માણસના અંગરક્ષકની જરૂર પડે.
જોખમવાળો હોય એને અંગરક્ષકની જરૂર પડે. જો ને નેતા આવે ત્યારે પોલીસ લાવવી પડે ને બધું કરવું પડે. આગળ પાછળ પોલીસ રહે, ભાગી ન જાય ક્યાંક. તો મંગળદાસને આવી ગયેલું અભિમાન, પાછા થઈ ગયા હતા એને, એ મંગળીઓ થઈ ગયો. પણ આવું થાય તો મોટપ છે ને ડંસે છે. નહીં કોઈ જન્મ અસ જગમાહી પ્રભુતા પાઈ જાહી મદ નાહી. કોઈ એવો જન્મ નથી. જો લક્ષ્મણજી રામચંદ્ર ભગવાનને ઉપદેશની વાત કરે, ક્યાંક ક્યાંક આવું બને. સીતાજી રામ ભગવાનને વશિષ્ઠ રામાયણમાં કહે છે કે આ તીરકામઠું રાખ્યું છે તો આ એક બાજુ તમારો તાપસ વેશ અને એક બાજુ તીરકામઠું, આ બધા હથિયાર, આ બે કેમનું? કોક દીકા વાપરવાનું મન થઈ જાય એમ કે આખો પ્રસંગ કહે છે કે જેના તપથી ઇન્દ્ર ડરતા હતા એનાથી આખું ગામ ડરવા લાગ્યું, પરગણું ડરવા લાગ્યું, મોટો ખૂની બની ગયો મુનિમાંથી. તો ઉપદેશની ક્યારેક વાત તો કહે છે નહીં કોઈ જન્મ. ભરતજી માટે કહે છે રામચંદ્ર ભગવાન, તું એવું વિચાર જ નહીં ભરત સાધુ છે. એટલે ભાઈ પહેલાં બધાય સાધુ હોય, પહેલાં ટિકિટ મળી હોય ત્યારે બધા સાધુ જ હોય કે નહીં? બધા આવે ને કે આ વખતે ઊભો રહ્યો છું, તે હવે અમારે શું કરવાનું? હું જો છૂટાઈ જાઉં તો તમારે મારી ઓફિસની બહાર ઊભા રહેવાનું, બીજું શું કામ લઈને આવો ત્યારે? હમણે સાહેબ કામમાં છે, હમણે સાહેબ કામમાં છે, પછી બોલાવશે. અમે ઊભા રહ્યા છીએ અક્ષરવાડીની જમીન માટે. ગાંધીનગર કાયમ જતા હતા, ઊભા રહ્યા આમ કેટલી વેળા. તો પેલા મુખ્યમંત્રીને મળવાનું હોય તો અમે પટ્ટાવાળાને કીધું લા તું આવે જાસ તો અમને લઈ જા ને. એ કે સામે તમારે ન હોવાય. તો તું શું લાને જાસ? એ કે આપણે તો જાય જ નહીં. કે મારી હેઠળ તો આવા 5 મુખ્યમંત્રી બદલાઈ ગયા. લે ને વાત એ સાચી હો. એ કે હું મારી થોડી કઈ બદલી થાય છે, મરાઠી હતો. એ કે મારા હાથ નીચે તો 5 બદલાઈ ગયા આવડા. હું તો અહીંયા કાયમી છું, આવડા તો આવે જાય. અને અમે હું ને ભગત ઊભા હતા હો. અને અમારે દેખતા એક મુખ્યમંત્રી આમ બીજા દરવાજેથી આમ દાદરો ઉતરતા ને મેં કીધું ભગત ઓલા ગયા ઉતરી ગયા, આપણે હજી અહીંયા ઊભા રહ્યા રાહમાં. ઓલા તો બહાર નીકળી ઉતરી ગયા અને થોડા દિવસમાં ઉતરી ગયા. હા હો, પદમાંથી નહીં ઉતરી ગયા. તો જો નહીં કોઈ જન્મ હશે જગમાં. અહીં ભરત પહેલા સાધુ હતા, બરોબર છે, પહેલા બધાય સાધુ જ હોય. સત્તા મળે પછી જજો. એ તો આપણે ત્યાં આવી સિસ્ટમ છે કે કોઈને સત્તાનો કાંઈ કેફ ચડતો નથી, હું કોઠારી કે હું આમ ફલાણો આ તે, એવું થતું નથી. કારણ કે અહીં તો કે મંદિર વાળે એ મહંત મહંતાઈ લેવી હોય ને પહેલાં આ કરવાનું. એટલે આપણે ત્યાં કોઈ એવું આમ પડાપડી નથી. પણ બારે તો જો પ્રમુખ સ્વામી મહારાજને આ સત્તા સ્પર્શી નથી, માન એમને અડ્યું નથી, એમના વર્તન ઉપરથી ખબર પડે. તો એમ અહીંયા કે સાધુતાની ચાલ જુદી, સાધુતાની વાત જુદી. સાધુતા એના આંખમાં પરખાય, ખબર પડે, એના વર્તન ઉપરથી ખબર પડે કે કેટલામાં છે આ. સંતે કીધું સંતો આ કોષ આંકવા વાળો નથી બોલ્યો, અમારે એને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા એવું બોલ્યો. સ્વામિનારાયણના સાધુ નથી લાગતા. સ્વામિનારાયણના સાધુ આવી રીતે ધૂપકા ન મારે ઊંચે ચડી ચડીને કૂવામાં. ત્યારે પેલા મોટેરા સંતે કીધું સંતો આ કોશ્યો નથી બોલતો, અમારે એને મહારાજ બોલે છે. તો જો આપણી આમ પરખ છે, આમ જ હોય. રિલાયન્સનો પેટ્રોલ પંપ તમને ખબર પડે કે આનો કલર આવો જ હોય ને એનું બાંધકામ આવું જ હોય. એસઆરનો આવો જ બધાનો. વાડીલાલનો આઈસ્ક્રીમ તો વાડીલાલનું બોર્ડ આવું જ હોય. BAPS એટલે કે આમ જ હોય. BAPSની પરખ છે. સુશીલ કુમાર જૈન આચાર્ય પ્લેનમાં હતા મુસાફરીમાં, અને કાંઈ ઓલો યુવક બોલ્યો નહોતો ને તો એ સુશીલ કુમારે કહી દીધું તમે BAPSને લાગો છો. કે હા સ્વામી, આપણે કેમ ખબર પડી? કે આપણે પેલું આત્મીય કે ફલાણું કે એવું તો મારતા નથી. ઘણા એવું મારે છે આમ આત્મીયને, એવા અમરીશને એવું બધું લખે છે. આપણે તો એવું કંઈ હોતું નથી. બહુ તો અમે આપણો કાર્યકર હોય અને પેલું સિમ્બોલ હોય છે અક્ષરદેરીનો. તમને કેવી રીતે ખબર પડી? કે હું જોઉં છું ક્યારનો ક્યાં પ્લેનમાં બધું ખાવા પીવાનું આપવા આવે છે તો તું એને લેતો નથી અને આપવાવાળાની સામે જોતો નથી. કારણ કે ત્યાં આપવા આવે એ કાંઈ બધા આભડભોથા જેવા ન હોય.
એને લીધા હોય ને એ બધા રૂપાળા હોય ને એને જ લીધા હોય. એર હોસ્ટેસ હોય ને બધા રૂપાળા હોય, તો ડોહા હોય ને તો એને સામું જોવે, કાંઈ કામ ન હોય ને તોય બોલાવે, મગાવે કાંઈક સામેથી. અને આ સામું નહોતે જોયું અને કાંઈ તે ખાવા પીવાનું લીધું નહીં, એના પરથી આમ તિલક ચાંદલો લાગ્યો મને સ્વામિનારાયણ હશે એટલું લાગ્યું. પણ પછી તારું વર્તન જોયું ને એના પરથી લાગ્યું કે આ BAPSનો હોવો જોઈએ, પ્રમુખ સ્વામીનો હોવો જોઈએ. ખબર પડી જાય કે આ એનું છે એમ. ભાવનગરમાં એક વખત રાજમહેલમાં આગ લાગી હતી અને આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડને એટલે પેલો બંબો લઈ જવાનો હતો અંદર, પણ આગ એવી જગ્યાએ હતી ત્યાં આમ અંદરથી બંબો જાય એમ ન હતું. તાત્કાલિક નિર્ણય લેવાનો કે ગઢ એનો તોડી પાડો, અને બધાએ તોડવા લગાડી દીધા અને તોડતા હતા. પણ જેને કોકને હથોડી મળે ને કોકને હથોડો મળ્યો ને કોકને ઘણ મળ્યો, જલ્દી તૂટતો નહોતો. તૂટતો પણ થોડો થોડો વાર લાગતી હતી. તો કોક વળી ઉતાવળ કરતા, એ ઉતાવળ કરો, હું આમ મરતા મરતા તોડોશ. ત્યારે એક ભાઈ ત્યાં ઊભો હતો ને એણે કીધું, સાહેબ આ એમ ન તૂટે, મારા બાપા પોચા મિસ્ત્રીએ આ ગઢ ચણ્યો છે, એ તમારા હથોડાથી ન જ તૂટે. કારણ કે આ ગઢનો હેતુ શું હતો કે આના માથે તોપો મુકાય, એની અમે ટક્કર ઝીલે એવો એને ગઢ ચણવાનો હતો ને મારા બાપનું ચણેલું છે, એમ ન તૂટે ભાઈ હથોડાથી. ઉતાવળ એમ નહીં થાય. જો એને એના બાપના ચણતરનો ગૌરવ હતો કે મારા બાપનું ચણેલું છે. બાકી અમારા ભાવનગરમાં જ તે નેતાશ્રી એક પુલનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા અને ઉદ્ઘાટન વખતે જ પડ્યો પુલ. હજી તો વાહન તો હાંકાય નહોતા, ઉદ્ઘાટનમાં પડ્યો. ને આપણે ઘણી વખત જોઈએ છે રોડ હાવ તૂટી ગયા હોય છે, ખાલી બમ્પ હાજર રહ્યા હોય, કારણ કે બમ્પ ગામવાળાએ કર્યા હોય ને રોડ કોન્ટ્રાક્ટરે કર્યો હોય. તો સાધુતાની ચાલ જુદી ભાઈ, પરખાય આવે અંગ ભસ્મ ઘસે શિર જૂટ જટા ગળે માળ તિલક તન ચટાપટા માય કામ ક્રોધ મદ મોહ ઘટા જડબુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કર સંત. સુખાનંદ આશ્ચર્ય પામી ગયા કે વાહ, છે તો કોક જબરજસ્ત કોક અલૌકિક મૂર્તિ લાગે છે, હવે ઊભા જ રહેવું છે અને આપણા આશ્રમમાં લઈ જવા છે અને મુક્તાનંદ સ્વામી ભેગા કરી દેવા છે. જો આપણા આશ્રમમાં રહી જાય ને, આવા હોય ને કામ થઈ જાય. જો શ્રીજી મહારાજ જ્યાં જતા હતા ને ત્યાં બધા રાખવા પ્રયત્ન કરતા હતા. ભાવનગરમાં નીલકંઠ વર્ણી મહારાજ આવ્યા, દેવજી ભગતની ધર્મશાળામાં આમ સદાવ્રત આપવા બેસતા હતા. ત્યાંના મહંતે કીધું, મહાત્માજી તમે રોકાઈ જાઓ ને તો આ ધર્મશાળા તમને સોંપી દઈએ. ત્યાં નીલકંઠ વર્ણી મહારાજે મનમાં શું વિચાર્યું, તમારું તો શું કહેવાય. આગળ મને શ્રીપુરમાં કમલેશ્વર મઠ આખો આપતા હતા અને એની વાર્ષિક ₹1,00,000 ઇન્કમ હતી, આવક હતી. તોય મહારાજ કે જીરે ત્રિભુવનની સંપત મળે તોય ન તજે રે તોયે ન તજે રે અર્ધપળ હરિ ધ્યાન બ્રહ્મરૂપ થઈ હરિને ભજે. ત્રિભુવનની સંપત મળે ને તોય ન એમાં ચડે, તોય એની સામું જુએ નહીં. જો બ્રહ્માનંદ સ્વામીને 2 કન્યાઓ લઈને આવ્યા છે એના માતા પિતાની, અને બીજી બાજુ ગાયકવાડ સરકારના અમલદારો આવ્યા છે અને બંને પ્રલોભનો આવ્યા. એક બાજુ 2 કન્યા વરવા તૈયાર છે, પણ ધારો કે વરીને પછી કરવાનું જવાનું લઈ જવાના ક્યાં અને બેહારવા ક્યાં? નહીં, નારદજી આવ્યા સ્વયંવરમાં રૂપ માગીને અને પછી એનું મેળ ન પડ્યો અને ભગવાન કન્યાને વરીને જતા હતા. નારદજી બધું મોઢું બોઢું ધોઈને આવ્યા તળાવમાં, જોયું કે સારું માકડાનું કર્યું અને આ કામ તો વિષ્ણુના જ. એટલે હવે ભેગા થાય એટલી વાર છે, ત્યાં જ ભેગા થઈ ગયા. ઓલા રથ લઈને જતા હતા લક્ષ્મીજીને, ઓલા નવી કન્યાને બધાને બેહારીને, શીલનિધિ રાજાની દીકરી. તો પાછા ઓલાનું ધ્યાન નહોતું ને ત્યાં શું વિષ્ણુ ભગવાન કહે, નારદજી આવવું છે, એક જગ્યા છે. હા લે, અને પછી ઊભા રહ્યા બરોબરના, અને ઘોડાની હરકો પકડીને પછી બરોબરના
ઉતરી પડ્યા હો ભગવાનને ગાળો દેવામાં. અને લક્ષ્મીજી કે હવે કંઈક તો તમે બોલો. એ કે ભાઈ આના માટે આપણે વખાણ તો ઘણી વખત સાંભળ્યા, આપણો મહિમા કાયમ ગાય. આવું તો કોઈ દી સાંભળ્યું નથી, આજ પહેલો વખત લાવો છે આ. ભગવાનને કે તમે આવું શું લેન કર્યું મારું? તો કે તું બહુ દુઃખી થાત નહીતર. અને બીજું એ કહું, તું કદાચ કન્યાને વરેત તો આને લઈ જઈને રાખે જ ક્યાં? નથી તારા મામા, નથી માસી, નથી ફોઈ, નહીં કાકી કાકા, કોઈ છે નહીં. કોના ઘરે તું જાત એ તો કઈ વિચારવું તું? અને હાજી કે સારું એ ખરું હો, એ તો મને વિચાર જ ના. આપણે ત્રિભુવનમાં ફરતા ફરીએ નારાયણ નારાયણ નારાયણ, તો આ કન્યાને વરીને લઈ જાત કોના ઘરે? પ્રશ્ન મોટો. તો લાડુદાનજી બ્રહ્માનંદ બની ગયા છે, એને એ પ્રશ્ન નહોતો, સામે 25 ગામનું પરગણું આપવા આવ્યા હતા. પણ તોય શું કીધું? મેં ઢાઢી મહારાજ કો હાજર હુકમ હજૂર, ગાયો જસ ગોવિંદ કો પાયો ધન ભરપૂર. मैं ढाढ़ी महाराज को हाजिर हुक्म हजूर, गायो जस गोविंद को पायो धन भरपूर. पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. जन्म जन्म की पूंजी पाई, जग में सभी खुआयो. पायो जी मैंने राम रतन धन पायो. ભગવાન રૂપી નાણું રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વેક્ષણ ભંગુર જાણું. રે શ્યામ તમે સાચું નાણું. મને ભગવાન મળ્યા ભાઈ. હવે તો ગાયકવાડ સરકાર એનું આખું રાજ આપે ને તોય ન આવું. અને મારી જેમ એને જો અનુભવ થાય ને તો એ રાજ મૂકીને મારી જોડમાં આવી જાય. જે ભગવાનમાં લોભાણ ને એવી કઈ વસ્તુ છે આ જગમાં જે લોભાય, જે લોભ્યા પ્રભુમાં? નિષ્કુળાન સામે લખ્યું. તો એમ ભગવાનમાં જે લોભાય, ત્રિભુવનની સંપત મળે તોય, તો આ તો ખુદ ભગવાન છે. જેણે રચ્યું આ જગત જોને જુજવી જાતનું રે, જોતા મૂંઝાઈ જાય મત કર્યું ભાત ભાતનું રે. એમાં લોભાય? તો ભગવાન લોભાણા